બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો દેખાયા। વેડંચાથી ગાદલવાડાને જોડતો માર્ગ બિસ્માર બન્યો। 150થી વધારે પશુપાલકો ખરાબ માર્ગના કારણે પરેશાન। પશુપાલકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા। ખેતરમાં જવા અને દૂધ લઈ જવા સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે। 3 વર્ષથી સ્થાનિકો માર્ગ બનાવવાની રજૂઆત કરી રહ્યા છે। અમારા રસ્તો નહીં હેડવાનો, અમે હેડી કરતો નથી। 2 ટાઈમ દૂધ આલવા જવાનું હે, કિચડ તો કેવી રીતના હેડી? ગારો હે, પગે હેડી કરતો નહીં, સાધન જાતું નહીં, નેહાળીએ જઈ કરતો નહીં તો કેવી રીતના નેહાળમાં મૂકવા જવાનું? કેવી તકલીફ પડે? તકલીફ ઘણી પડે, માથે દૂધ ઉપાડીને જવું પડે, ઘણી વખત ઘેર રાખવું પડે અને ભાવિસણા ઓડા પણ ફરીને જવું પડે। હવે શું માગણી છે? હવે અમારી એક માગણી છે કે રોડ થવો જોઈએ ને કે રસ્તો થવો જોઈએ, એક કરી આલો। અમારી માગણી એક જ છે કે વેડંચાથી ગાલવાડાનો રોડ બને એવી અમારી ખાસ માગણી છે। અમે ટોટલ એના કાગળો ગાંધીનગર સુધી મોકલેલ જ છે। ખાલી હવે અમારે અહીંથી માનનીય અનિકેતભાઈ ઠાકર અમારો જે રોડ મંજૂર કરવાનો એમને જ છે, એ જો અમને જોબ નંબર કાઢીને આપે તો અમારો રોડ થઈ જાય એમ જ છે। પણ એમને હવે શું તકલીફ છે એ કંઈ અમને આ મીડિયાના માધ્યમથી અમને કંઈ ખબર પડતી નથી। મારે એટલું જ કહેવાનું છે એમના માટે કે અમારો રોડ સત્વે તૈયાર માગણી કરે અને બીજા આજુબાજુના ગામડાઓમાં રોડ મંજૂર કર્યા એ ચાલે એવા છે। આ રોડ ખરેખર હાલ ચાલે એવું નથી। અમારી દરખાસ્ત એ છે કે અહીંયા 150 ખેડૂત છે, આવવા જવાની તકલીફ પડે છે, કાદવ કીચડ થયો છે, તળાવના કોઠે છે એટલે મોટું ગાબડું પડી ગયું છે। અને અનિકેતન સાહેબ પણ અમે જઈને આવ્યા, એમને એમ કહ્યું છે કે તમારો રોડ મંજૂર થઈ જશે, પણ કંઈ જવાબ આપ્યો નથી। કેટલા સમયથી આ સમસ્યા છેલ્લા 2-3 વર્ષથી। આ સરપંચ પાસે અમે જઈને આવ્યા એટલે એમાં કહે છે કે આગળ પોકાડે છે, પણ એનો જવાબ કંઈ આવતો નથી।